તો મિત્રો, આજે હું તમને નોર્મલ ડિલિવરી કરવા માટેના અમુક સિક્રેટ જણાવીશ. નોર્મલ ડિલિવરી કરવા માટે એક ખૂબ જ અગત્યનું પરિબળ છે કુદરતી દુખાવો, એટલે કે નેચરલ લેબર પેઇન. જો તમને પ્રેગ્નન્સી દરમિયાન બીજી કોઈ તકલીફ ના હોય તો કુદરતી જાતે દુખાવો ઉપડે ત્યારે જ હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. જેના માટે જરૂર પડે તો પૂરા 9 મહિના અને 7 દિવસ સુધી રાહ જોઈ શકાય. બીજું પરિબળ છે એક્સરસાઇઝ, ફિઝિકલ અને મેન્ટલ એક્સરસાઇઝ. ફિઝિકલ એક્સરસાઇઝમાં જો તમે બાકી બધી રીતે ફિટ હો તો 8મા મહિનાથી બટરફ્લાય, સ્ક્વેટ, સાઇડ લેગ લિફ્ટિંગ, ડક વોક્સ આ બધી કસરત કરી શકાય. આ બધી કસરતથી પેલ્વિક ફ્લોરના મસલ્સ મજબૂત થશે. ડિલિવરીની પ્રોસેસમાં બાળકને પુશ કરવામાં તમને ઇઝી રહેશે. મેન્ટલ એક્સરસાઇઝમાં છે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ અને મેડિટેશન, જેનાથી તમારી સ્ટેમિના વધશે અને દુખાવો સહન કરવાની શક્તિ વધશે. ત્રીજી વસ્તુ છે હાઈ પ્રોટીન ડાયટ અને પ્રોપર હાઇડ્રેશન. પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને પ્રોટીનવાળો ખોરાક લેવો જોઈએ, જેનાથી 9 મહિના દરમિયાન તમારા મસલ બિલ્ડઅપ સારી રીતે થાય. લાસ્ટ અને મેઇન છે પોઝિટિવ માઇન્ડસેટ. મેન્ટલી તમારે એકદમ સ્ટ્રોંગ થઈ જવું જોઈએ કે મારી ડિલિવરી નોર્મલ થઈ જ જશે. ડિલિવરી નોર્મલ થશે કે નહીં થશે તો શું થશે, સીઝર આવશે તો શું થશે, આવા બધા વિચારો તમારે 9 મહિના દરમિયાન કરવા જોઈએ નહીં.